નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિપેશ પટેલ, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગોલાપુર પાટણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 8માં કુદરતી સંસાધનોની અંદર આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો. એની અંદર જમીનના આપણા પ્રકારો, એની અંદર આપણે કાંપની જમીન વિશે અભ્યાસ કર્યો હતો. કાંપની જમીન પછી જો કોઈ બીજી જમીનનો પ્રકાર આવતો હોય તો એ આપણી રાતી જમીન. વિદ્યાર્થી મિત્રો, રાતી જમીન એના નામ પરથી જ રાતી, રાતું કહેતો લાલાશ પડતું, રાતું કહેતો લાલાશ પડતું, લાલાશ પડતો રંગ જે આપણને જોવા મળે છે જમીનનો, એના કારણે આ જમીનના પ્રકારને આપણે રાતી જમીન તરીકે ઓળખાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જમીન એ ભારતની અંદર કેટલા ટકા ભૂમિના ક્ષેત્રફળમાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં આવેલી આપણને જોવા મળે છે. એટલે ભારતની અંદર કુલ જમીન વિસ્તારના 19% ભાગમાં આ પ્રકારની જમીન આવેલી છે. તો આ પ્રકારની જમીન એ ભારતના કયા કયા ભાગમાં ક્યાં વિસ્તરેલી આપણને જોવા મળે છે? તો આ પ્રકારની જમીન એ ભારતની અંદર આપણે શરૂ કરીએ કે દક્ષિણની અંદર દ્વીપકલ્પીય વિસ્તાર, આપણો જે આપણે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છીએ, બરાબર, કે દ્વીપકલ્પ કોને કહેવાય? તો જે ભાગની ત્રણેય બાજુઓ સમુદ્ર એટલે કે પાણીથી ઘેરાયેલી હોય એ ભાગને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ભારતનો દ્વીપકલ્પીય વિસ્તાર એટલે કે નીચેનો ભાગ તમિલનાડુ રાજ્યથી કેરળ જે આપણે કહીએ છીએ, તો ત્યાં એક બાજુ અરબ સાગર, એક બાજુ હિન્દ મહાસાગર, એક બાજુ બંગાળાની ખાડી આવેલી છે. તો આપણે દ્વીપકલ્પની અંદર તમિલનાડુ રાજ્યથી શરૂ કરી અને ઉત્તર ભારતમાં જઈએ તો ઉત્તર ભારતમાં છે બુંદેલખંડ. કયો વિસ્તાર આપણો આવેલો છે? બુંદેલખંડ. તો બુંદેલખંડ સુધી આ પ્રકારની રાતી જમીન આપણને જોવા મળે છે. ત્યાર પછી આ ઉત્તર અને દક્ષિણની વાત કરી. ત્યાર પછી વાત કરીએ આપણે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત. તો પૂર્વ ભારતની અંદર ઝારખંડની પાસે આવેલ રાજમહેલની ટેકરીઓથી શરૂ કરી અને આપણા પશ્ચિમમાં ગુજરાતના કચ્છ વિસ્તાર સુધી, ગુજરાત રાજ્યના કયા ભાગ સુધી? તો કચ્છ વિસ્તાર સુધી આ પ્રકારની જમીન વિસ્તરેલી આપણને જોવા મળે છે. સાથે સાથે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણું રાજસ્થાન રાજ્ય, તો રાજસ્થાનની અંદર પણ કેટલાક ભાગની અંદર આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કે રાતી જમીન એનું નિર્માણ કેવી રીતે થાય છે? તો રાતી જમીનનું નિર્માણ એ પર્વતો, એના નિક્ષેપણ, એને કંપને આભારી જોવા મળે છે. તો એ પર્વતો અને નિક્ષેપણ થવાને કારણે એ પથ્થરો જે એનું પ્રસારણ, એનું ધોવાણ થાય અને ધોવાણ થવાના કારણે આ પ્રકારની જમીન, એનો રંગ, જેની અંદર રહેલું તત્વ એટલે કે ફેરિક ઓક્સાઇડ, કયું તત્વ? ફેરિક ઓક્સાઇડ. અને ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ પ્રકારનો જમીનનો રંગ એ આપણને રાતો જોવા મળતો છે. તો પર્વતીય ક્ષેત્ર ધરાવતા એવા ઉચ્ચ વિસ્તાર ધરાવતા ક્ષેત્રોની અંદર આ પ્રકારની જમીન એ આપણને રાતી જોવા મળે છે. જ્યારે એ જમીનનું ધોવાણ થતો, ખવાણ થતો, એ જેમ 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 પર્વતોથી નીચેની સપાટી પર આવતી જાય છે, ત્યારે નીચેની સપાટી પર આવતો એનો રંગ થોડોક પીળાશ પડતો પણ આપણને જોવા મળે છે. ત્યાં આગળ એ પીળા રંગની પણ આપણને જોવા મળતી હોય છે. આથી આપણે કહીએ તો કે આ પ્રકારની જમીન એ પર્વતો, ખડકોના ખવાણથી નિર્માણ પામતી હોય છે. એ પર્વતો અને ખડકોના ખવાણથી નિર્માણ પામવાને કારણે એની અંદર ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધુ રહેલું હોય છે. અને જે ખનિજ દ્રવ્યો હોય એટલે ફળદ્રુપતા કેવી ધરાવતી હોય છે? ઓછી ધરાવતી હોય છે. એટલે એકંદરે આ પ્રકારની જમીનમાં કયા કયા, જેને આપણે કહીએ ફળદ્રુપતાવાળા તત્વો, એવા ફળદ્રુપતાવાળા તત્વોનું પ્રમાણ બહુ જ નહિવત, ઓછું હોય છે. તો વાત કરીએ તો જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટના પદાર્થો મળી આવતા નથી.
એટલે આ પ્રકારની જમીનમાં રાતી જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ એ મળી આવતા નથી. એનાથી આગળ જોઈએ તો કે બીજા કયા તત્વો, તો કે રાતી જમીનની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની પણ ઉણપ જોવા મળતી હોય છે. તો કે આ પ્રકારની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની માત્રાનું પ્રમાણ પણ કેવું જોવા મળે છે? ઘણું જ ઓછું જોવા મળે છે, જેના કારણે રાતી જમીન એ ઓછી ફળદ્રુપતા વાળી હોય છે. કેટલીક જગ્યાએ તો આ રાતી જમીન એ છિદ્રાળુ પણ આપણને જોવા મળતી હોય છે. છિદ્રાળુ કે પથ્થરની અંદર નાના નાના કાણા, જેને આપણે કહીએ હોલ પડેલા હોય, તેવા નાના નાના કાણા પણ આપણને પથ્થરની અંદર જોવા મળતા હોય છે. તો એ પ્રકારે પણ એ જમીન આપણને છિદ્રાળુ જોવા મળતી હોય છે. તો કેટલીક જગ્યાએ આ પ્રકારની જમીન એ રેતાળ પણ જોવા મળતી હોય છે. વાત કરીએ તો કે આવી ઓછી ફળદ્રુપતા વાળી જમીનની અંદર આપણે કયા કયા પાક ઉગાડીએ છીએ? તો રાતી જમીન પણ અલગ અલગ કક્ષાએ, અલગ અલગ ક્ષેત્રોની અંદર એ આપણને એવું કહી શકાય કે અલગ અલગ ફળદ્રુપતા ધરાવે છે. તો એ ફળદ્રુપતાને આધારે આપણે અલગ અલગ વિસ્તારોની અંદર આપણા બાજરી, જુવાર, કપાસ, ઘઉં, અળસીનો ઉપયોગ આપણે જે મુખવાસ માટે કરતા હોય છે, તો એવી અળસી, મગફળી, બટાટા વગેરે જેવા પાક પણ ઉગાડવામાં આવતા હોય છે. તો આમ રાતી જમીન એ ખાસ કરીને મોટા ભાગે પર્વતીય વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે, અને ત્યાં આગળ પહાડી લોકો એનો ખેતી માટે આ પ્રકારની જમીનનો ઉપયોગ કરતા હોય છે. આ બે પ્રકાર આપણે કાપની જમીન ભણ્યા, રાતી જમીન ભણ્યા. ત્યાર પછીનો આપણે રંગને આધારે આપણે ત્રીજા પ્રકારની જમીન એટલે કે કાળી જમીન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીન એટલે કે આ પ્રકારની જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો આ પ્રકારની જમીનનું નિર્માણ એ લાવાઈ ખડકો કે જેને આપણે કહીએ છીએ જ્વાળામુખી પ્રષ્ઠોપન થતું હોય છે, અને જ્વાળામુખી પ્રષ્ઠોપન થવાને કારણે આ પ્રકારની જમીન જે લાવાના નિક્ષેપો ખડકો બનેલા હોય છે, એ ખડકોના ખવાણ ધોવાણથી બનેલી ફલિત પેદાશ હોય છે. તો આવી કાળી જમીન એ ભારતની અંદર કુલ ક્ષેત્રફળના આપણે જોઈએ તો કે આ પ્રકારની જમીનનું નિર્માણ લાવા રસના ખડકોથી, એના ખવાણથી પથરાવવાથી થાય છે. કાળી જમીન એ આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણવામાં આવે છે, કેમ કે મોટા ભાગે આવા લાવાઈ ખડકો જેને આપણે કહીએ છીએ સહ્યાદ્રીની ગિરિમાળાઓ, બરાબર, તો કોંકણની કિનારાના તટ ઉપર આવેલા આપણા પર્વતની હારમાળાઓ, તો જેનું નિર્માણ જ્વાળામુખી પ્રષ્ઠોપનથી બનેલું છે. તો મોટા ભાગે ખાસ કરીને આ પ્રકારની જમીન એ આપણા દક્ષિણ ભારતની અંદર વધુ આવેલી જોવા મળે છે. તો આ જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણવામાં આવે છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાળી જમીનને આપણે બીજા રેગુરના નામથી પણ ઓળખીએ છીએ. કયું નામ? રેગુર. તો કેટલાક લોકો તેને રેગુરના નામથી પણ ઓળખાવે છે, તો કેટલાક લોકો આ કપાસના પાક માટે વધુ જરૂરી અનુકૂળતા ધરાવે છે, તેથી કેટલાક લોકો તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાવે છે. આ જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગની અંદર આવેલી આપણને જોવા મળે છે. આખા ભારતની અંદર મોટા ભાગે ખાસ કરીને કેટલા ટકા ભાગમાં જોવા મળે છે? તો 15% ભાગમાં જ આવેલી આપણને જોવા મળે છે. અને એમાં પણ એનું ખાસ કરીને વધારે ક્ષેત્ર એવું કહી શકાય કે દક્ષિણ ભારતની અંદર વધુ આવેલી છે. તો દક્ષિણ ભારતની અંદર કયા કયા રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે? તો દક્ષિણ ભારતની અંદર આપણે લઈએ તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે દ્વીપકલ્પના ભાગમાં આ પ્રકારની જમીન આવેલી છે. સાથે વાત કરીએ આપણે તો આપણું ગુજરાત રાજ્ય, કયું રાજ્ય? આપણું ગુજરાત રાજ્ય. અને ગુજરાત રાજ્યની અંદર પણ આપણું દક્ષિણ ગુજરાત, જે ભરૂચ, સુરત, વડોદરા વગેરે દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારની જમીન, જિલ્લાઓની અંદર પણ આપણી આ પ્રકારની જમીન કે કાળી જમીન જોવા મળે છે.
આ પ્રકારની જમીનની અંદર લોહ તત્વ, ચૂનાનું તત્વ, પોટાશનું તત્વ તેમજ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ અને કાર્બોનેટનું પ્રમાણ પણ ખૂબ જ વધુ જોવા મળતું હોય છે, જેથી આ પ્રકારની જમીન એ વધુ ફળદ્રુપતા ધરાવતી હોય છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકારની જમીનમાં એટલે કે કાળી જમીનની અંદર કયા કયા તત્વોનો સમાવેશ હોય છે? તો કાળી જમીનની અંદર લોહ તત્વ, ચૂનાનું તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું તત્વ, મેગ્નેશિયમ અને કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેથી આ જમીન એ વધુ ફળદ્રુપતા ધરાવતી હોય છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ જમીનની વિશેષતા થોડી, તો કાળી જમીનની વિશેષતાની અંદર એવું કહી શકાય કે આ પ્રકારની જમીન એ લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરે છે. એટલે લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરવાને કારણે એમાંથી ભેજ ઝડપથી સુકાતો નથી, લાંબા સમય સુધી પાણીની માત્રા એની અંદર જળવાઈ રહે છે. આ પ્રકારની જમીનમાં જેમ જેમ ધીમે ધીમે ભેજનું પ્રમાણ સુકાતું જાય, શું થતું જાય છે? ધીમે ધીમે ભેજનું પ્રમાણ સુકાતું જાય ત્યારે એ જમીન મોટી ફાટ કે તિરાડો પડતી અંદર આપણને જોવા મળતી હોય છે. આવી ફાટ અને તિરાડો વાળી જમીન એ આપણે લગભગ આપણા ગામની અંદર તળાવમાં પાણી ભરાયેલું હોય છે, અને જ્યારે એ તળાવ ઉનાળાની ઋતુ દરમિયાન કદાચ સુકાઈ જાય ત્યારે સૂકું પડતો એમાંથી એ તિરાડો કે ફાટ પડતા આપણને ખોટ જોવા મળતા હોય છે. અને ખોટ એટલે કે આપણને આ જમીનની બીજી વિશેષતા કે ચીકણી જોવા મળે છે. કેવી જોવા મળે છે? ચીકણી, જેને આપણે ચીકણી માટી તરીકે પણ ઓળખીએ છીએ. અને ચીકણી માટીમાંથી આપણે વિવિધ પ્રકારના નાના નાના રમકડા પણ બનાવતા હોઈએ છીએ, બરાબર. તો એવી ચીકણી માટી એટલે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટ કે તિરાડો પડતી પણ જોવા મળતી હોય છે. આ પ્રકારની જમીન એ ખૂબ જ ફળદ્રુપતા ધરાવતી હોય છે. ખાસ કરીને આ જમીનની અંદર કપાસનો પાક તેમજ શેરડી અને મગફળી, કપાસ, શેરડી અને મગફળી એના માટે વિશેષ એટલે કે વધુ અનુકૂળતા ધરાવે છે, જેથી કેટલાક લોકો તો તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાવે છે. આ ઉપરાંત એવું કહી શકાય કે આ પ્રકારની જમીનમાં આપણે કયા કયા પાક ઉગાડીએ છીએ? તો ઘણા બધા મોટા ભાગના પાકો ઉગાડી શકાય, પણ એમાં ખાસ કરીને આપણે કપાસ, શેરડી, મગફળી, અળસી, સરસવ, તમાકુ અને કઠોળ જેવા પાકનો પણ આપણે ઉગાડવામાં આવે છે. એની અંદર ચણા, અડદ વગેરે આપણે કહીએ, વાલ, વટાણા તેવા કઠોળવાળા પાક પણ ઉગાડવામાં આવતા હોય છે. આમ આ પ્રકારની જમીનમાં ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દો રિપીટ કરીએ તો કે કયા કયા પાક ઉગાડવામાં આવે છે? તો કપાસ, શેરડી અને મગફળી એના માટે કાળી જમીન એ ખૂબ જ વધુ અનુકૂળતા ધરાવતી હોય છે. એટલે આપણે ખ્યાલ હશે કે મોટા ભાગની શેરડી આપણને મહારાષ્ટ્ર રાજ્ય, બરાબર, તેમજ ઉત્તર પ્રદેશ રાજ્ય અને આપણું ગુજરાતનો દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, નવસારી, વલસાડ, વાપી એ બાજુ આપણને દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ ભારતની અંદર શેરડીનું વાવેતર વધુ થતું જોવા મળતું હોય છે. કપાસ પણ તમને ખ્યાલ છે કે સૌથી વધુ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય ઉત્પાદન કરે છે. તો એનો મોટો લાભ એ આ કાળી જમીનને કારણે છે. તો આ સાથે આ પાક માટે એટલે કે કપાસના પાક માટે વધુ અનુકૂળતા ધરાવતી હોવાથી કેટલાક લોકો તેને કપાસની કાળી જમીનના નામે પણ ઓળખાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ કાળી જમીન એ વધુ ફળદ્રુપતા ધરાવતી હોવાથી આપણને પાકની અંદર વધુ ઉત્પાદન પણ મળતું હોય છે. તો આપણે કાપની જમીન તો ભણ્યા હતા, સાથે સાથે આપણે રાતી જમીન પણ અભ્યાસ કર્યો, અને ત્રીજા નંબરનો આપણો પ્રકાર એટલે કે આપણી કાળી જમીન એનો પણ આપણે અભ્યાસ કર્યો. તો આ રાતી જમીન અને કાળી જમીન એ તૈયાર કરવા માટે તમારી નોટબુકની અંદર લખવા માટે મિત્રો એક સ્ક્રીનશોટ કરી અને ફોટો તમે લઈ શકો છો, અને નોટબુકમાં લખી અને આપણે એના મુદ્દા વાઇઝ તૈયાર પણ કરી શકીએ છીએ. ઓકે, અસ્તુ. ત્યાર પછી આપણે આગળનો પ્રકાર એટલે કે પડખાઉ જમીન એનો અભ્યાસ અગાઉના પીરિયડમાં કરીશું. સ્ક્રીનશોટ કરી અને મિત્રો ફોટો લઈ શકો છો.